ઓમ શ્રી ગણેશાય નમઃ. શિવ મહાપુરાણમાં પેલી વિદ્વેશ્વર સંહિતામાં અધ્યાય ત્રીજો શરૂ. પરમ સાધ્ય સાધન તથા સાધક. વ્યાસ ઉવાચ નિત્યાકર્ણ્ય વચઃ શ્રોતમ પ્રચુસ્તે પરમર્ષય વેદાંત સાર સર્વસ્વમ પુરાણમ શ્રાવયદ્ભુતમ. વ્યાસ બોલ્યા એમ સૂતનું વચન સાંભળી તે મહર્ષિઓ બોલ્યા કે વેદાંતના સમસ્ત સારરૂપ એ અદ્ભુત પુરાણ તમે સંભળાવો. એ પ્રમાણે મુનિઓનું વચન સાંભળી સૂત અત્યંત હર્ષ પામ્યા. તેમણે શંકરનું સ્મરણ કરી શ્રેષ્ઠ મુનિઓને કહ્યું. સૂત બોલ્યા, હે ઋષિઓ, તમે બધા નિર્દોષ શંકરનું સ્મરણ કરી વેદના સારથી ઉત્પન્ન થયેલું આ ઉત્તમ શિવ પુરાણ સાંભળો. હે ઋષિઓ, જે પુરાણમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણેય પ્રેમથી ગવાયા છે અને વેદાંત શાસ્ત્રથી જણાતી શ્રેષ્ઠ વસ્તુ ખાસ વર્ણવેલ છે, તે વેદના સારથી બનેલું પુરાણ તમે બધા સાંભળો. પહેલા ઘણા કાળે આ એક કલ્પ વીતી ગયો, ત્યારે ફરી આ જ કલ્પ આવ્યો અને ફરી સૃષ્ટિ કર્મ ચાલુ થયું. ત્યારે 6 કુલીન મુનિઓ પરસ્પર કહેવા લાગ્યા, આ શ્રેષ્ઠ છે અને આ શ્રેષ્ઠ નથી. એમ તેઓ વચ્ચે ઘણો વિવાદ મોટો થયો. પછી તેઓ અવિનાશી વિધાતા બ્રહ્મદેવને પૂછવા તેમની પાસે ગયા. તેઓ બધા હાથ જોડી વિનયયુક્ત વાણીથી બોલ્યા, તમે જ સર્વ જગતનું ધારણ પોષણ કરનાર અને સર્વના કારણનું પણ કારણ છો. એટલે અમે આપને પૂછીએ છીએ કે સર્વ તત્વોથી પુરાણા અને શ્રેષ્ઠ કરતા પણ શ્રેષ્ઠ એવા પુરુષ ક્યાં છે? બ્રહ્મા બોલ્યા, જ્યાં મન સહિત વાણી નહીં પહોંચીને જ્યાંથી પાછી ફરે છે અને જેનાથી બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને ઇન્દ્ર સહિત આ સર્વ જગત બધા ભૂતો તથા ઇન્દ્રિયો સાથે પ્રથમ ઉત્પન્ન થાય છે, એ જ દેવ મહાદેવ સર્વજ્ઞ અને જગતના ઈશ્વર છે. પણ પરમ ભક્તિથી એ દર્શન કરી શકાય એવા છે. બીજા કોઈ માર્ગે તેમનું દર્શન થતું નથી. રુદ્ર, વિષ્ણુ, હર અને બીજા મોટા દેવો પરમ ભક્તિથી નિત્ય તેમના દર્શન કરવા ઈચ્છે છે. આમાં વધારે કહેવાથી શું? શિવમાં ભક્તિ કરવાથી જીવ અદૃશ્ય અવશ્ય મુક્ત થાય છે. જેમ આ લોકમાં બીજથી અંકુર તથા અંકુરથી બીજ થાય છે, તેમ તે દેવની કૃપાથી જ તેમની ભક્તિ થાય છે અને ભક્તિથી તે દેવની કૃપા થાય છે. માટે હે બ્રાહ્મણો, તમે ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવા પૃથ્વી પર જઈ 1000 વર્ષ સુધીનો લાંબો યજ્ઞ બરાબર કરો. એ જ યજ્ઞના અધિષ્ઠાતા શિવની જ કૃપાથી વેદમાં કહેલી વિદ્યાના સારરૂપ એવું સાધ્ય અને સાધન પ્રાપ્ત થાય છે. મુનિઓ બોલ્યા, પરમ સાધ્ય વસ્તુ કઈ? તેને માટે ઉત્તમ સાધન કયું અને તેમાં સાધક કેવો હોય તે તમે અમને બરાબર કહો. બ્રહ્મા બોલ્યા, શિવ પદની પ્રાપ્તિ તે સાધ્ય છે, તે શિવની સેવા કરવી તે સાધન છે અને તે શિવની કૃપાથી જેણે નિત્ય નૈમિતિક આદિ કર્મોના ફળની ઈચ્છાનો ત્યાગ કર્યો હોય તે સાધક છે. વેદમાં કહેલા કર્મો કરી તેના મહાન ફળ તે શિવને અર્પણ કરવામાં આવે તો તેથી સાલોક્ય વગેરે ક્રમથી શિવપદની પ્રાપ્તિ થાય છે. તે ભક્તિ અનુસાર દરેકને ઉત્તમ ફળ મળે છે અને તેનું અનેક પ્રકારનું સાધન સાક્ષાત શંકર જણાવ્યું છે. તેમાં જે સાધન સારરૂપ છે તે હું ટૂંકમાં તમને કહું છું. કાનથી શિવની કથા સાંભળવી, વાણીથી શિવનું કીર્તન કરવું અને મનથી તેમનું ધ્યાન ધરવું એ મોટું સાધન કહેવાય છે. એ મહાદેવને સાંભળવા, ભજવા અને તેમનું ધ્યાન કરવાનું યોગ્ય છે. આમાં શ્રુતિ આપણને પ્રમાણ માટે છે. માટે સર્વ અર્થ સાધનમાં તત્પર રહી આ સાધન વડે તે શ્રેષ્ઠ સાધ્યને તમે પ્રાપ્ત કરો. વસ્તુને નજરે જોઈને લોક તેમાં પ્રવૃત્તિ કરે છે, પણ જે વસ્તુ નજરે જોઈ શકાતી નથી તે સર્વમાં કાનથી તેને સાંભળીને પ્રવૃત્તિ કરે છે. માટે સારી બુદ્ધિવાળા સમજુ માણસે પ્રથમ ગુરુ મુખથી શ્રવણ કરી તે પછી બીજું તેનું કીર્તન અને ત્રીજું મનન કરવું. આ ક્રમથી મનન સુધીનું સાધન બરાબર સિદ્ધ થાય ત્યારે ધીરે ધીરે તે દ્વારા સાલોક્ય આદિ ક્રમથી શિવપદ પ્રાપ્ત થાય છે. પછી શરીરની દરેક વ્યાધિ અને પરમાનંદ પણ તેમાં લીન થાય છે.
જો કે પ્રથમ અભ્યાસ કરતા ક્લેશ રૂપ લાગે છે, તો પણ છેવટે આદિ ને અંતમાં તે મંગલ રૂપ જ થાય છે. સર્વાંગ ધ્યાય પશ્ચાત સર્વાનંદશ્ચ લીયતે અભ્યાસાત ક્લેશ મેતદ્વે પશ્ચાદાદ્યંત મંગલમ. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં પહેલી વિદ્વેષ સંહિતામાં પરમ સાધ્ય સાધન તથા સાધક નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવની જય.